ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં હોર્મુઝની સમુદ્ર ધુનીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારત માટે એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ફરી એકવાર છૂટછાટની જાહેરાત કરી છે. અલબત્ત આ છૂટછાટ અમેરિકા ભારતને આપે તેને લઈને ભારતમાં વિવાદ ચોક્કસ છે. આ છૂટછાટ શબ્દને લઈને પણ અત્યારે સમાચાર પર ફોકસ કરીએ તો તેનો અર્થ એવો થયો કે ટ્રમ્પ પ્રશાસન હવે ભારતને રશિયન તેલ ખરીદતા અટકાવી નહીં શકે. મધ્ય પૂર્વમાં હાલ જે રીતે ઈરાન અને અન્ય દેશો વચ્ચે તણાવ છે, તેના કારણે હોર્મુઝ સંકટ ઘેરાવ છે. દુનિયાનો મોટા ભાગનો તેલ પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે, પરંતુ યુદ્ધના ભયને કારણે તેલના ભાવમાં ઉછાળો આવવાની પણ શક્યતા હતી. આવા સમયે ભારત પોતાની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પર નિર્ભર છે. અમેરિકાના આ નિર્ણયથી ભારતને બે મોટા ફાયદા થશે. એક તો ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ભાવે તેલ મેળવવાનું ચાલુ રાખશે, અને બીજું ટ્રમ્પ અને પીએમ મોદીના સંબંધોને કારણે ભારત અમેરિકાના પ્રતિબંધોની ચુંગાલમાંથી બચી શક્યું છે. એટલે આ કૂટનીતિક વિજયની રીતે પણ જોવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકા જાણે છે કે જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરે તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ એટલા વધી જશે કે અમેરિકાનું પોતાનું અર્થતંત્ર પણ જોખમમાં આવી શકે છે. તેથી ટ્રમ્પ સરકારે વ્યવહારિક અભિગમ અપનાવીને ભારતને આ મોટી રાહત આપી છે. અલબત્ત આ નિર્ણય બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહેવાની આશા છે. રશિયા સાથેના વ્યવહારથી ભારતની એનર્જી સિક્યુરિટી વધુ મજબૂત બની છે. ત્યારે અમેરિકાએ ટ્રમ્પે હવે આ સ્પષ્ટ જાહેરાત કરી છે કે ભારત રશિયા પાસેથી અત્યારે તેલ ખરીદવાનું ચાલુ રાખી શકે છે. છૂટછાટ લંબાવવામાં આવી છે. છૂટછાટ આ શબ્દને લઈને જે એક આખો વિવાદ છે તે બાજુ પર રહો, પણ અત્યારે તો આ મોટા સમાચાર એ છે કે ભારતને રશિયન તેલ હવે ભારત ખરીદી શકશે.